આઈટમ રાજસ્થાની બે જો ભાઈ સાચું કહું ને કેમ સુરત ખમણ જેવો ટેસ્ટ અહીંયા ન મળે એમ પણ ભાવનગરના લેવલે બહુ સારી છે. એલા એ આ ગાડી તો મારા મિત્ર મોન્ટુભાઈની લાગે છે. હું આ કંઈક હોવા જોવે. હાલો તો આપણે આ જોધપુર ચાટમાં આટો અમારી અંદર જ બેઠા હોવા જોવે, બાકી એની ગાડી આયા ન પડી હોય. આ રિયા તમારી ગાડી જોઈ ગયો હું. ક્યારે કરતો અહીંથી આમ જાતો હતો આ મોન્ટુભાઈની ગાડી છે. હું આ કંઈક લાગે છે. આ જોધપુર સાઈડમાં આવ્યો તો આપણે કંઈક નવો વિડીયો બનાવવો પડશે ને. બરોબર. ટેસ્ટ કરવા આવ્યો હતો. ભલે આપણું નાનું પરિવાર રહ્યું સબસ્ક્રાઈબરનું, હા પણ એને ટેસ્ટ તો હાચો કેવો છે અગાઉ ટેસ્ટ કરવા આવ્યો. વાહ. તો આજ આવી ગયો તો બનાવી દઈએ. હાલો ત્યારે રિયલ ટેસ્ટ ઓફ જોધપુર. રિયલ ટેસ્ટ ઓફ ધ જોધપુર રાજસ્થાન. રાજસ્થાન તમે ક્યાં ના આમ પ્રોપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. તમે આ બધું શીખીને પછી આ ચાલુ કર્યું છે. બરોબર છે. પહેલા શું કરતા? પેલા હીરામાં. પેલા ડાયમંડમાં હતા. હવે તમે આ જોધપુર ચાટનું ચાલુ કર્યું છે. કેટલા ટાઈમથી ચાલુ કર્યું છે આપણે? ચાલુ કર્યું છે 6 મહિના જેવું. 6 મહિના જેવું છે. આમ કેવો છે રિસ્પોન્સ ભાવનગરની પબ્લિકનો? સારો છે. સારો રિસ્પોન્સ છે. બરોબર છે. ચાલો ત્યારે આપણી માટે એક સમોસાની પ્લેટ બનાવી નાખો. મસ્ત સમોસા ચાટ. અત્યારે આપણું સમોસા ચાટ બને છે. હા ઓકે. કેટલા પીસ આવશે સમોસાના? 2 પીસ આવશે. 2 પીસ સમોસાના. હા. આમાં 4 જાતની ચટણી આવશે. લસ્સી આવશે. બરોબર છે. 4 જાતની ચટણી. હા. પછી બીજું લસ્સી આવશે, દાડમ આવશે. ઓકે. ચાલો તો આપણે આ સમોસાના પીસ રેડી છે. બરોબર. આ ચટણી શેની ચટણી છે સાહેબ? આ છે લસણની છે. લસણની ચટણી. જેન આઈટમ બી અવેલેબલ છે. ઓકે. આપણે ચણા નાખી દીધા છે. હેલ્ધી નેચરલ જ આવશે બધું. ગરમ મસાલા વગરનું જ આવશે. હેલ્ધી નેચરલ ગરમ મસાલા વગરનું બધું. આપણે શેની ચટણી છે? પુદીનાની છે. પુદીનાની ચટણી. આંબલીની ચટણી મીઠી. આંબલીની ખાટી મીઠી ચટણી. તીખી ચટણી. આદુ મરચાં. સિંગ આદુ મરચાં. બુંદી. બરોબર છે. આપણે આવી ગયો રગડો. ગરમા ગરમ સ્પેશિયલ લચ્છી મલાઈ માર્કે. આપણે સેવ. મસ્ત મજાની આપણી ચાટ સમોસાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો આપણે જે હશે જેન્યુન રિવ્યુ આપીશું મિત્રો. જો અહીંયા રાજસ્થાનના ઘણા બધા ફોટા પણ છે. તમને એમ જ ફીલ થશે કે શું હું રાજસ્થાનમાં જ છું. મસાલો છે જીરું શેકેલું. હા. અને મરી મસાલો. વાહ, મસ્ત સુગંધ આવ્યો પણ. આ મસાલો અમદાવાદ પકોડીનો આવે. આ શેનો મસાલો નાખ્યો છે? આ ચાટ મસાલો. કેમ લાગ્યું મોન્ટુભાઈ? આપણે એક સમસી ખાન રિવ્યુ નથી આપતા. આપણે પહેલા ટેસ્ટ કરી લીધો છે અને રિયલમાં બહુ મસ્ત વસ્તુ છે. ક્વોલિટીમાં, ક્વોન્ટિટીમાં, ટેસ્ટમાં બધામાં અપ ટુ ડેટ છે. ક્વોન્ટિટી એટલી છે ને આપણે ડીશ ચેન્જ કરવાનું કીધું, થોડી ડીશ મોટી કરો. આ વસ્તુ ભાવનગરમાં તમે આમ કોઈની ખાધી કે આવું કંઈ જોયેલું છે તમે? સુરતની યાદ કરાવી દીધી છે. મને તો સુરતની યાદ આવી ગઈ. 3 વર્ષથી આવું કાંઈ કોઈ જગ્યાએ નાસ્તો કરવા મળ્યો નથી. બરોબર. પહેલી વાર આ ટેસ્ટ મળ્યો ભાવનગરમાં. એક નંબર ટેસ્ટ છે. અને ચલો મસાલો નાખ્યો ને ઉપરથી એની આમ અલગ જ વાત છે. મસ્ત છે ભાઈ. આવ તો ટેસ્ટ કર. એક નંબર ભાઈ. મેં તો પહેલા ચાખ્યું જ હતું, પણ આ જે મસાલો છે, એમની ચટણી છે, એમની યુનિક વસ્તુ છે જે બનાવવાની, ભાવનગરમાં મેં કોઈ દિવસ પહેલા નથી જોયું એવું. આમ જો ને જોઈને જ પાણી આવી જાય મોઢામાં. અને આમ ફૂલ ડીશ છે બનાવેલી. 2 પીસ સમોસાના છે, પણ ઉપરથી ચટણી, રગડો, જેમને સેવ નાખીએ, દાડમના દાણા, ડુંગળી, બહુ જ યુનિક આખી આઈટમ બનાવેલી છે. ટૂંકમાં પૈસા વસૂલ આઈટમ. પૈસા વસૂલ આઈટમ છે. તો મિત્રો તમે અહીંયા હાઇજીન પણ જોવો, એકદમ ચોખ્ખાઈ અને મસ્ત આઈટમ બનાવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને આપણે એક પાણીપુરીની પ્લેટ પણ ટ્રાય કરવા મંગાવી લીધી છે. તો તમે એમના પણ રિવ્યુ સાંભળો મોન્ટુભાઈના મોઢે. સરસ છે. ક્યાં અમદાવાદ છે? જો ભાઈ સાચું કહું ને
અમદાવાદ જગ્યાએ કેમ સુરત ખમણ જેવો ટેસ્ટ અહીંયા ન મળે હા. કેમ પણ ભાવનગરના લેવલે બહુ સારી છે. સારી એવી પાણી હા, એમાં રવા પૂરી છે. તમારે મેંદો ન ખાતો તો રવો ખાઓ. ફરાળમાં હાલે ફરાળે બરોબર સરસ છે. ઓકે તમે આ બધું બનાવો છો એમાં કોઈ આમ ભેળસેળ તો નથી ને નહીં કોઈ વસ્તુ નહીં, બધી ગરમ મસાલા વગરની ને બધી યુનિક જ વસ્તુ છે. બધી નેચરલ જ છે. Natural અને રોજની ફ્રેશ જ આઈટમ બધી. ઓકે અને આ તમને આ રાજસ્થાની આમ નામ રાખવાનો કેમ આમ વિચાર આવ્યો આ બધી આઈટમ રાજસ્થાની બેઝ ઉપર છે. રાજસ્થાની બેઝ એના ઉપર જે રાજસ્થાનમાં જે ટેસ્ટ મળે ને એ જ વસ્તુ છે. અહીંયા ભાવનગર આખામાં ક્યાંય નહીં મળે. અને આ પોતાનું છે કે કોઈ ફ્રેન્ચાઇઝી છે નહીં, પોતાનું જ છે. પોતાનું જ આખું આપણે ડેવલપ કર્યું છે બધી આઈટમ પોતાની જ છે કાંઈ વાંધો નહીં ખાવાની બહુ મજા આવી છે અને તમે પણ મિત્રો એકવાર અવશ્ય ખાવા આવો દુકાન પણ સારી એવી છે બધું રાજસ્થાની આમ કહેવાય ને કે રાજસ્થાનનો તમને અનુભવ થશે એ આવશો ને ત્યાં આમ જુઓ તમે મિત્રો પાણીપુરી ચાટ પૂરી દિલ્હી ચાટ સમોસા આખું સેટઅપ આમ રાજસ્થાની નીમ કરોલી બાબાને તમે રાખ્યા એનું શું કારણ છે મેઇન તો ત્યાં આશ્રમમાં જીવા ને ત્યાં આગળ નીમ કરોલી બાબાને અમે માનીએ છીએ. જો મિત્રો તમે ભાવનગરમાં રહેતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા આવજો. અમને તો મજા જ આવી છે, તમને પણ મજા આવશે. અને આ ભાઈનું દિલ પણ ખૂબ સારું એવું છે અને બધી જ વસ્તુ દિલ ખોલીને ખવડાવે છે અને ઓલવેઝ એમના ફેસ ઉપર સ્માઇલ રહે છે. આમનું એડ્રેસ છે મિત્રો, આપણે આરટીઓથી જ્વેલ્સ બાજુ જઈએ ત્યારે ડાબી બાજુ મહાકાળી ભજીની એક્ઝેક્ટ બાજુમાં. થેન્ક યુ મિત્રો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો.